તોકને અવરું હોય દેખો ગાઈસ, તોકને કેટલું બધું હોય એ બધું ખાલી કરવાનું છે આપણે. જોતું તે હવે થોડું કાઢવું પડે. ગયા અનમોલ પિંકી ના વહેલા વહેલા ખેતરમાં જઈએ તારી આપણે એક્ટિવા અને પિંકી આવે હે તો હવે આપણે જઈએ. હું તમને ને ડાયરેક્ટ ખેતરમાં જઈને મળું. તો ગાઈઝ આપણે ખેતરમાં આવતા રહ્યા છીએ અને તમને ઈંડા બતાવું ને તો ગાઈઝ દેખો કેવું હોય દેખો. આટલું હજુ કામ પતાવી નાખ્યું ખાલી અને આ દેખો કેટલું બધું ઘાસ ઉગ્યું. ઊભી રોપરી જ મારી આડી નથી મરાવી. દેખો આટલામાં રોપરી મારી આડી તે રહેવા દીધું હતું તે હવે થોડું કાઢવું પડે. હવે પિંકી વાટે તો આમ બધા દેખો હવાથી અમોન પિંકી આખું બધું પધાવાનું. આ તો પધાવાનું હોય તોકને અવરું હોય દેખો ગાઈસ, તોકને કેટલું બધું હોય એ બધું ખાલી કરવાનું છે આપણે. કિશનભાઈ ને મારા ભાભીને આવે હા તાપ થઈ ગયા અને જબરજસ્ત તાપ લાગ્યો ને હવે આપણે જઈએ છીએ ઘરે. 12 વાગી ગયા. પિંકીને આગળ જાય ચાલ લઈને અને હું પાછળ રહું. અર્જુનભાઈનું બાઈક આટલો પડી છે. તો ગાઈઝ અત્યારે અમે ખેતરમાં આવતા રહ્યા ને આટલા ને અર્જુનભાઈ ને કિશનભાઈ બે મગરથી ટૂંકી રહ્યા અને અમે મહેનત કરીએ ને આ બેસી રહ્યા. આટલા હજ ફરીથી છે અને આપણે ખેતરમાં આવતા રહીએ છીએ. તો હું તમને દેવા બતાવી દઉં તો મસ્ત ઈંડા ઉગી ગયા દેખા. કાલ થોડું તો વચ્ચે ઘાસ ઉગી ગયો ને બધા મસ્ત થઈ ગયા. ખેતરમાં આવ્યો હતો ને એટલે દો કેટલું જૂનું દિલ લગીને કાગળ મળ્યું. એ તારું 2015નું કાગળ છે. હજુ આવું તો એવું ને એવું હોય ને. રાત પડી ગઈ છે, વરસાદના સોટાઈ આવે હા પણ હવે આપણે એક્ટિવા લઈને જઈએ છીએ દૂધ લેવા. તો ચલો હું દૂધ લઈને આવું. અને આજ તો વિડીયો બ્લોગે બહુ બનાવ્યો નહીં. અત્યારે અમે જમવા બેસી ગયા છે. તો રાતનું ભોજનમાં તો કંઈ ખીચડી છે સૌથી છેલ્લા અમે ખાઈએ છીએ અને બધા નિમવવા. તો ગાઈઝ આજ તો ગવાની સબ્જી બની છે અને ઘઉંની રોટલી બાજરીના રોટલા બનાવ્યા છે. અને મારા પપ્પા કોક લઈને આવ્યું લાવ ખોલો જ ખરું જલ્દી યાર. કેટલો ટાઈમ લાગે. હવાનો નાસ્તો હતો ટોસ્ટ લાવ્યા, બીજું ખારી ટોસ્ટને ખારી લાવ્યા છે. તો ગાઈઝ આજ તો બ્લોગમાં બહુ મજા નહીં હોય તો હું તમને ને કાલે કોઈક નવી રેસીપી બનાવીને એટલે તમે જોવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે ખાઈ લઈએ.